અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અંકલેશ્વર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાને કાલે અંતિમ દિવસ હોવાના કારણે આજે તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નગરપાલિકાની ચૂંટણી માટે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. ઉમેદવારો દ્વારા જીતના દાવા પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ મુખ્ય રાજકીય પક્ષો જેમ કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચશે. અંકલેશ્વર શહેરની કાયાપલટ, વિકાસ અને અંકલેશ્વરને સમૃદ્ધ બનાવવા માટે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડી રહી છે, જેના તમામ ઉમેદવારો જીતવાના સક્ષમ છે. અને આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેરમાં જીતીને અંકલેશ્વર શહેરના વિકાસ માટે પ્રયત્ન કરશે. અને અંકલેશ્વર નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને જે ભ્રષ્ટાચારને જે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમને ઘર બેસાડવા માટે અંકલેશ્વર આમ આદમી પાર્ટી કમર કસી અંકલેશ્વર શહેરમાં જીત મેળવશે એવી અમને આશા છે.